જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રાવણ માસમાં આવતા જીવંતિકામાંના વ્રત વિશે જાણશું. તે વ્રત ક્યારે છે અને તે કેવી રીતે કરાય, તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય જીવંતિકામાં લખવાનું ભૂલશો નહીં. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ થાય છે. જો પ્રથમ શુક્રવારે ના કરી શકાય તો બીજા શુક્રવારે વ્રત શરૂ કરી શકાય. પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારીમાંની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાના પાણી ઓળંગવું નહીં. કથા પૂરી થયા પછી 5 દિવેટના દીવાની આરતી ઉતારવી, ખાંડના શીરોના કે સાકરનો પ્રસાદ વહેંચવો, પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી, વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારા સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય થાય છે. જય જીવંતિકામાં.